હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇકોનોમેટ્રિક્સ અને સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્ર અને અર્થનીતિશાસ્ત્ર એનો પહેલો ટોપિક સંભાવના વિશે સમજશું કે સંભાવનાનો અર્થ શું થાય છે, એના કેટલાક જરૂરી પદો, સંભાવનાની વ્યાખ્યાઓ, સંભાવનાના પ્રમેય, એમાં બેઝનું પ્રમેય જે છે એ મુખ્ય છે એ આપણે જોશું આગળ. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો સામાન્ય રીતે સંભાવનાનો ઉદ્ભવ એ જુગારની રમતમાંથી થયો છે. આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સંભાવનાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આપણે જ્યારે અર્થશાસ્ત્રની વાત કરીએ તો એમાં આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં જ્યારે જોયું હતું ને અનસર્ટેનિટી એટલે અનિશ્ચિતતા, એમાં પણ આપણે પ્રોબેબિલિટી એટલે સંભાવનાનો ઉપયોગ કર્યો હતો કે આપણે એક્સપેક્ટેડ કેટલી યુટિલિટી મળશે એ પ્રમાણે આપણે જે છે એ વર્તન કરીએ છીએ. બરાબર, અને આંકડાશાસ્ત્રમાં જ્યારે આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે પણ આપણે પ્રોબેબિલિટી જોઈએ છીએ કે કેટલું સક્સેસ છે, કેટલું ફેલિયર છે. બરાબર, એવી રીતના પ્રોબેબિલિટી એટલે કે સંભાવના જોઈએ છીએ. એટલે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સંભાવનાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને જેને સંભાવનાના સિદ્ધાંતનું જ્ઞાન ન હોય તેને માટે આંકડાશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર સમજવું એ ખૂબ અઘરી બાબત બની જાય છે. આગળ આપણે જોઈએ તો સંભાવનાના વિવિધ સિદ્ધાંતો રજૂ કરનારાઓમાં જેમ્સ બર્નોલી, ડી મોઇવર, બેઇસ વગેરે ગણિતશાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ગણિતશાસ્ત્રીઓ સંભાવનાના વિવિધ નિયમો કે સિદ્ધાંતો રજૂ કરવામાં સિંહ ફાળો ધરાવે છે, એટલે મોટો ફાળો ધરાવે છે. બરાબર, સંભાવના અંગેની સમજ મેળવતા પહેલાં આપણે નીચેની ઘટનાઓને સમજીએ કે સંભાવનાનો ઉપયોગ જે છે આપણે ક્યારે કરીએ છીએ. બરાબર, તો ગુલાબના ફૂલની ટોપલીમાંથી ચમેલીનું ફૂલ લેવામાં આવે છે. આ ઘટના અશક્ય છે, તેથી આની સંભાવના જે છે એ શૂન્ય હશે. કે આપણે ખબર છે કે આપણા પાસે એક ટોપલી છે. બરાબર, એક ટોપલી છે. બરાબર, ચિત્ર બરાબર નથી પણ ધારો કે આપણા પાસે એક ટોપલી છે, એમાં ગુલાબના ફૂલ જ છે. હવે આપણે એવી સંભાવના જોઈએ કે એમાંથી ચમેલીનું ફૂલ નીકળે તો એ તો નહિવત બની જશે ને, કારણ કે એ થવાની સંભાવના શૂન્ય છે. બરાબર, અને જેનો જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ બનાવ જે છે એ નિશ્ચિત છે, પરંતુ તેનો સમય જે છે એ અનિયમિત છે. એ ક્યારે મળશે એ ખબર નથી, પણ મૃત્યુ જે છે એ નિશ્ચિત છે. એટલે તેની આગાહી કરવી જે છે એ અશક્ય બની જાય છે કે ક્યારે મળશે. આ જે છે એ અનિયમિત છે. બરાબર, એનો સમય જે છે એ અનિયમિત છે, એટલે એની આગાહી કરવી અશક્ય છે. બરાબર, એટલે અહીંયા સંભાવનામાં શું હશે કે કોઈ પણ ઘટના નહીં બનવાની હોય ને તો એની સંભાવના શૂન્ય હશે. અને જો આપણે પાકી ખબર છે કે આ ઘટના બનવાની જ છે તો એની સંભાવના જે છે એ એકમને બરાબર હોય છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે તો છાપ પડે અથવા તો કાંટો પડશે. બરાબર, આની આગાહી કરવી અનિશ્ચિત છે કે કાંટો આવશે કે છાપા આવશે. બરાબર, તો એ જે છે આમાં આપણે પ્રોબેબિલિટીનો ઉપયોગ કરીએ છીએ, સંભાવનાનો. અહીંયા આપણે આગળ જોઈએ તો કોઈ પણ એક પાસો ઉછાળવામાં આવે તો નંબર જે છે એ 2 પડે. આ બનાવ જે છે એ નિશ્ચિત છે, આપણે ખબર પડી જશે કે પાસામાં 2 અંક જે છે એ ક્યારે આવશે. બરાબર, પરંતુ તેની આગાહી કરવી એ અનિશ્ચિત બની જાય છે. પણ 2 નંબર ક્યારે આવશે એ આપણે આગાહી કરી શકતા નથી, એ અનિશ્ચિત છે. તો અહીંયા આપણે જે છે એ સંભાવનાનો ઉપયોગ કરી શકીએ છીએ, પ્રોબેબિલિટી. બરાબર, આમ અનિશ્ચિત બનાવોની શક્યતા સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે સંભાવનાના કેટલાક જરૂરી પદો. બરાબર, કે આપણે હમણાં ઉપર શું જોયું કે આ અનિશ્ચિત બનાવો છે એની શક્યતા આપણે સંખ્યાના સ્વરૂપમાં કે એની પ્રોબેબિલિટી શું છે. બરાબર, એની સંભાવના શું છે, કેટલાક અનિશ્ચિત બનાવો છે એ કેટલા શક્ય થવાના છે એના માટે આપણે સંભાવનાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા સંભાવનાના કેટલાક જરૂરી પદો જોઈએ તો અહીંયા સંભાવનાનો અર્થ કે વ્યાખ્યા જણાતા પહેલાં, એ સમજતા પહેલાં આપણે કેટલાક જરૂરી પદો સમજવા જરૂરી છે. એમાં સૌથી પહેલું છે યાદૃચ્છ પ્રયોગ એટલે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ. એટલે જે પ્રયોગમાં શક્ય વિવિધ પરિણામો પૈકી ગમે તે એક પરિણામ ઉદ્ભવી શકે તેવા પ્રયોગને યાદૃચ્છ પ્રયોગ એટલે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખી શકાય છે. એટલે કે જે પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે આપણે માહિતી હોય કે આપણે પાસો ઉછાળવાના છીએ. બરાબર, તો આપણે ખબર છે કે ટોટલ આઉટકમ જે છે એ 36 હશે. બરાબર, તો એ માહિતી જે છે એ આપણા પાસે હશે, એના પરિણામો વિશે સંપૂર્ણ માહિતી હશે, પરંતુ પ્રયોગના અંતે
કયું પરિણામ આવશે તે કહી શકાતું નથી. એટલે આપણે ધારો કે આ પાસામાં 2 નંબર પડે, પછી ક્યારે પડશે એ પરિણામ આપણે કહી શકતા નથી. અને સમાન સંજોગોમાં પ્રયોગોનું સ્વતંત્ર રીતે પુનરાવર્તન પણ કરી શકાય છે, કે આપણે પાસો એકવાર ફેંકવું, પછી આપણે સ્વતંત્ર રીતે બીજી વાર, ત્રીજી વાર એવી રીતના પણ પુનરાવર્તન કરી શકીએ છીએ. આ યાદૃચ્છ પ્રયોગ એટલે શું? રેન્ડમ એક્સપેરિમેન્ટ. આપણે કોઈ એવો પ્રયોગ કરીએ છીએ કે જેમાં શક્ય બધા જ પરિણામો આપણે ખબર હોય, કે પાસો ઉછાળો એટલે આપણે બધા પરિણામ ખબર છે, કે એનું પરિણામ જે છે એના વિશે આપણે પૂરેપૂરી માહિતી છે આપણા પાસે. પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ આવશે, એટલે 2 જે છે એ કેટલી વાર આવશે, ક્યારે આવશે આપણે ખબર નથી, ત્યારે આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા સિક્કોનું ઉદાહરણ આપ્યું છે, કે સિક્કો ઉછાળવામાં આવે તો તેને યાદૃચ્છ પ્રયોગ કહી શકાય, કે રેન્ડમ એક્સપેરિમેન્ટ, કે તેમાં છાપ આવશે અથવા તો કાંટો આવશે. એ આપણે 2 જ પરિણામો નિશ્ચિત છે. બરાબર. એના વિશે આપણા પાસે સંપૂર્ણ માહિતી છે, પરંતુ છાપ પડશે કે કાંટો પડશે એ કહી શકાતું નથી. અને અહીંયા પુનરાવર્તન પણ શક્ય બની જાય છે. બરાબર. એને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે કે યાદૃચ્છ પ્રયોગ કહી શકાય છે. આ સંભાવનામાં આનો ઉપયોગ થાય છે. પછી જોઈએ કે સેમ્પલ સ્પેસ એટલે કે નિર્દર્શ અવકાશ. તો કોઈ પણ પ્રયત્ન કે પ્રયોગના બધા જ શક્ય પરિણામોના ગણને નિર્દર્શ અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નિર્દર્શ અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસને S વડે દર્શાવવામાં આવે છે. હવે અહીં આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો આપણે વધારે સ્પષ્ટ થશે, કે દાખલા તરીકે કોઈ એક સિક્કો ઉછાળવામાં આવે છે, તો છાપ પડે અથવા તો કાંટો પડે. હવે છાપને આપણે H વડે એટલે કે હેડ વડે દર્શાવશું, અને કાંટાને ટેલ વડે દર્શાવીએ T વડે. તો 2 નિર્દર્શ બિંદુઓ મળે, તેને ગણમાં આપણે બરાબર આપણે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ગણમાં આવતું ને, કે આપણે કર્લી બ્રેકેટ્સમાં આવી રીતના ગણને લખીએ છીએ. એવી રીતના અહીંયા સેમ્પલ સ્પેસને આપણે કર્લી બ્રેકેટ્સમાં લખવાનું છે, આવી રીતના, કે સેમ્પલ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ કેટલા હેડ પડવાના છે, કેટલા ટેલ પડવાના છે. બરાબર. એને સેમ્પલ સ્પેસ કહેવાય. સેમ્પલ સ્પેસ એટલે શું? કે આપણે જે પ્રયોગ કરવાના છીએ એના બધા જ પરિણામ આપણે આમાં લખી દઈએ કર્લી બ્રેકેટ્સમાં, એને સેમ્પલ સ્પેસ એટલે કે નિર્દર્શ અવકાશ કહેવામાં આવે છે. તેવી જ રીતે 2 સિક્કાઓ ઉછાળીને તેનું નિર્દર્શ અવકાશ શું થશે? અહીંયા 2 સિક્કા ઉછાળ્યા તો શું થશે? હેડ હેડ, પછી હેડ ટેલ, ટેલ હેડ અને ટેલ ટેલ. આવી રીતના મુખ્ય આપણા પાસે 4 પરિણામો મળે છે. બરાબર. 2 વાર સિક્કા ઉછાળશું તો આપણે 4 પરિણામો મળે છે. અને એ બધા જ પરિણામોને આવી રીતના કર્લી બ્રેકેટ્સમાં આપણે લખી નાખીએ તો એને સેમ્પલ સ્પેસ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં સેમ્પલ સ્પેસ શું કહે છે? કે આપણે જેટલા પરિણામો મળવાના છે એ બધા પરિણામો આપણે અહીંયા લખવાના છે. બરાબર. પછી આપણે આગળ જોઈએ કે ઘટના કોને કહેવાશે? ઇવેન્ટ્સ, ઘટનાઓ. તો નિર્દર્શ અવકાશનો ઉપગણ એટલે કે ઘટના. આપણે અહીંયા નિર્દર્શ અવકાશ જોયું ને, એનો ઉપગણ આપણે જોશું તો એ ઘટના કહેવાશે. દાખલા તરીકે ઉપર દર્શાવેલ નિર્દર્શ અવકાશ, એમાં સેમ્પલ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ હેડ અને ટેલ, એમાં કુલ 4 ઘટનાઓ છે. તેને ઉપગણ વડે નીચે મુજબ દર્શાવી શકાય. આપણે ઉપગણ પણ ભણેલું છે. બરાબર. તો અહીંયા જે છે ઉપગણ આપણે કેવી રીતના, પહેલાં અહીંયા ખાલી ગણ. બરાબર. પછી હેડ ટેલ, હેડ ટેલ, જ્યાં આ જે છે એ ખાલી ગણ છે. બરાબર. અહીંયા ખાલી ગણ પણ લેવામાં આવે છે. તેને સંકેતમાં A, B, C, D અને Z જેવા અંગ્રેજી મૂળાક્ષરો વડે અથવા તો E1, E2, E3 વડે દર્શાવી શકાય છે. અહીં ઉપગણ એટલે કે ઘટના A ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હોય તો એ જે છે એ અશક્ય ઘટના છે. જો ખાલી ગણ આવશે એનો મતલબ શું થશે? કે આ કોઈ પણ પરિણામો નથી, ખાલી ખાલી ગણ છે આ. બરાબર. તો શું થશે? કે એ ઘટના અશક્ય છે, એના પરિણામો વિશે આપણે કંઈ ખબર જ નથી. બરાબર. એ અશક્ય ઘટના હશે. અને જો ગણ A ઇઝ ઇક્વલ ટુ પૂરેપૂરો સેમ્પલ સ્પેસ આવી જશે અહીંયા, બરાબર, ઉપગણ હોય તો એને ચોક્કસ ઘટના એટલે કે એક તરીકે દર્શાવી શકાય છે. બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે A ઇઝ ઇક્વલ ટુ, A એટલે શું થશે? ઇવેન્ટ. ઇવેન્ટને આપણે અહીંયા A તરીકે, B, C, D ગમે તરીકે દર્શાવી શકાય. બરાબર. અથવા તો આપણે ઇવેન્ટને E1 તરીકે પણ દર્શાવી શકીએ. બરાબર. આપણે અહીંયા સહેલાઈ માટે આપણે એને E1 કહી દઈએ. બરાબર. કે ઘટના એટલે કે ઇવેન્ટ E1. બરાબર. તો E1 ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હશે આવી રીતના,
કે એ ઘટના બનવાની શક્યતા જ નથી, કે એ અશક્ય ઘટના છે. બરાબર, આપણે સૌથી પહેલાં જોયું હતું એવી રીતના કે ગુલાબની ટોકરી છે એમાંથી ચમેલીનું ફૂલ નીકળે, એ ઘટનાની સંભાવના કેટલી છે? 0, કારણ કે એ સંભવ જ નથી. તો અશક્ય ઘટના હશે તો અહીંયા ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હશે. અને જો ઉપગણ ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ સ્પેસ હશે, એટલે આપણે ઇવેન્ટ જે છે એ સેમ્પલ સ્પેસને બરાબર હશે, નિર્દેશ અવકાશને બરાબર હશે. એનો મતલબ શું થશે કે ઘટના ચોક્કસ ઘટવાની છે. બરાબર, ચોક્કસ ઘટના હશે તો એને 1 તરીકે દર્શાવી શકાય છે. હવે ઉપગણને આવી રીતના પણ દર્શાવી શકાય. બરાબર, આ ઉપગણ છે કે ઉપગણ એ ઇઝ ઇક્વલ ટુ એસ હોય, એટલે આપણે અહીંયા ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ એસ હશે, એટલે પૂરેપૂરો સેમ્પલ સ્પેસ, એટલે કે હેડ ટેલ. બરાબર, બધાને આવી રીતના કર્લી બ્રેકેટ્સમાં લખવાનું છે. તો એને શું કહેવાશે? ચોક્કસ ઘટના કહેવાશે, કે એની આપણે સંપૂર્ણ આપણા પાસેની માહિતી છે. બરાબર, એ ચોક્કસ ઘટના. બરાબર, એ ઘટના જે છે એ ચોક્કસ ઘટના કહેવાશે, કે આપણે 2 સિક્કા ઉછાળશું તો આ જ પરિણામ આવશે, આમાંથી બહારનું એકેય પરિણામ આવશે નહીં, એટલે એને ચોક્કસ ઘટના કહેવાશે. પણ એનું પરિણામ જે છે એ અલગ હોઈ શકે, કે કોઈક વાર હેડ આવી શકે, કોઈક વાર ટેલ આવી શકે, એવી રીતના અલગ હોઈ શકે. પણ આપણે એની માહિતી જોઈએ, સંપૂર્ણ માહિતી. બરાબર, કે એ આ 4માંથી જ એક પરિણામ આવશે, આપણે 2 વાર સિક્કો ઉછાળશું ને તો, એટલે એ ચોક્કસ ઘટના છે. બરાબર, હવે આપણે વાત કરીએ પૂરક ઘટનાની. તો પૂરક ઘટના કોને કહેવાશે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ અવકાશમાં ઘટના એ બને તે માટે અનુકૂળ હોય તો એ સિવાયના નિર્દેશ અવકાશ એસના બધા જ ઘટકોથી બનતા ગણને ઘટના એની પૂરક ઘટના કહેવામાં આવે છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે અહીંયા આપણે એક સેમ્પલ સ્પેસ લીધું. બરાબર, આપણા પાસે ટોટલ આપણે જે હેડ ટેલવાળા 4 પરિણામ જોયા હતા એ આ છે. બરાબર, એમાંથી આપણે ગમે એક આ લઈ લઈએ, એ બિંદુ. બરાબર, તો આ એ બિંદુ છે એ સેમ્પલ સ્પેસનું, એની સિવાયના અહીંયા ગમે બિંદુ બનશે, અહીંયા એ ડેશ બનશે, બી ડેશ બનશે, સી ડેશ બનશે, એ એની પૂરક ઘટના કહેવાશે, કે એ સિવાયના નિર્દેશ અવકાશના, એટલે સેમ્પલ સ્પેસના બધા જ ઘટકોથી બનતા ગણને એની પૂરક ઘટના, અથવા તો એને એ બાર દ્વારા પણ દર્શાવી શકાય. એને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવામાં આવે છે. એ બાર, એની સિવાયના બધા, એટલે કે એ બાર એની પૂરક ઘટના. બરાબર, દાખલા તરીકે એક સિક્કો ઉછાળીને છાપ પડવાની ઘટનાને એ તરીકે દર્શાવીએ તો કાંટો પડવાની ઘટનાને એની પૂરક ઘટના, એટલે કે એ બાર પણ દર્શાવી શકાય છે, અથવા તો એને એ ડેશ પણ કહી શકાય છે. બરાબર, એવી રીતના મેં તમને સમજાવેલું એવી રીતના કે આ સેમ્પલ સ્પેસ જે છે એ આપણે હેડ ટેલ હેડ એ આપણે હમણાં લીધું હતું એવી રીતના. અને અહીંયા આપણે છાપ પડવાની સંભાવના જોઈએ છીએ, કે છાપ પડવાની, તો એની બાકીની જે ઇવેન્ટ હશે સેમ્પલ સ્પેસમાં એને પૂરક ઘટના કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો 2 ઘટનાઓનો યોગ, એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ એ નિર્દેશ અવકાશ હોય, અહીંયા સેમ્પલ સ્પેસ હોય, અને એ અને બી તેના ઉપગણો હોય, તો ઘટના એ અને ઘટના બીના યોગને એ યુનિયન બી વડે દર્શાવવામાં આવે છે. આ બેની વચ્ચેનો જે ભાગ છે એને એ યુનિયન બી, એટલે 2 ઘટનાઓનો યોગ કહેવામાં આવે છે. 2 ઘટનાઓનો યોગ એ યુનિયન બી માં એ અથવા તો બી અને બી એ બંને નિર્દેશ બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા એકલા એને અથવા તો બીને, એ અને બી બંનેને એવી રીતના એને ધ્યાનમાં લેવામાં આવે છે. આમ એ યુનિયન બીમાં એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે છે. આ એ અને બીમાંથી ગમે એક ઘટના તો ઉદ્ભવે છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે ઇન્ટરસેક્શન ઓફ 2 ઇવેન્ટ્સ. આ જે છે એને ઇન્ટરસેક્શન કહેવાશે. આપણે જે યોગ જોયો ને હમણાં, એ યુનિયન બી. બરાબર, હવે આપણે જોઈએ એ ઇન્ટરસેક્શન બી. એ ઇન્ટરસેક્શન બીમાં શું થશે કે આ એ અને બી એની સિવાયનો ભાગ, આ બેને જે જોડે છે એ ભાગ. બરાબર, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ એ સેમ્પલ સ્પેસ નિર્દેશ અવકાશ હોય
અને એ અને બી તેના ઉપગણો હોય તો ઘટના એ અને બીના છેદને એ ઇન્ટરસેક્શન બી વડે દર્શાવવામાં આવે છે. એ ઇન્ટરસેક્શન બીમાં એ અને બી બંનેમાં સામાન્ય હોય તેવા નિદર્શ બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આ એ ઇન્ટરસેક્શન બીમાં આ એ બીમાં કયા સામાન્ય બિંદુઓ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. આમ એ ઇન્ટરસેક્શન બીમાં એ અને બી એકસાથે ઉદ્ભવે છે. બરાબર. આ એ યુનિયન બી અને એ ઇન્ટરસેક્શન બીમાં ફેર શું છે કે આ એ યુનિયન બીમાં કરશું ને એ યુનિયન બી ત્યારે એ અને બી એના બધા જ આપણે પોઈન્ટ્સ લઈ લેવાના હોય છે. બરાબર. અને જ્યારે આપણે આ ઇન્ટરસેક્શનની વાત કરશું એટલે છેદ બિંદુની વાત કરશું ત્યારે ખાલી આ વચ્ચેના પોઈન્ટ્સ જ લેશું. બરાબર. કે એ અને બીમાં શું કોમન છે, એ અને બીમાં કોમન, બરાબર, એને અહીંયા ઇન્ટરસેક્શન કહેવાશે. બરાબર. અને યુનિયનમાં આપણે બધા જ પોઈન્ટ લેશું અને ઇન્ટરસેક્શનમાં કોમન પોઈન્ટ્સ. હવે આપણે જોઈએ ડિફરન્ટ ઇવેન્ટ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ એ નિદર્શ અવકાશ હોય અને એ અને બી એ તેના ઉપગણો હોય તો ઘટના એ અને બીમાંથી કોઈ એક ઘટના એ બને અને બી ન બને તો તેને એ અને બીની તફાવતની ઘટના કહેવામાં આવે છે. કે એ ઘટના બનશે પણ બી ઘટના નહીં બને. બરાબર. તો તેને એ અને બીની તફાવત ઘટના કહેવામાં આવે છે. તેને સંકેતમાં એ ઇન્ટરસેક્શન બી વડે દર્શાવી શકાય છે. એટલે કે અહીંયા એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી. બરાબર. તેવી જ રીતે ઘટના એ અને બીમાંથી કોઈ એક ઘટના બી બને અને એ ન બને. હવે અહીંયા એ ન બને તો બી અને એની તફાવતની ઘટ એને બી માઇનસ એ ઘટના કહેવામાં આવે છે. અને એને સંકેતમાં શું લખી શકાય કે એનું કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી. બરાબર. આવી રીતના એને દર્શાવી શકાય છે. અને અહીંયા પણ આપણે એ ઇન્ટરસેક્શન બીઝ કોમ્પ્લિમેન્ટ. બરાબર. એમાંથી બી જ્યારે માઇનસ કરીએ ત્યારે. બરાબર. કે આ પોઈન્ટ જે છે એ એ બિંદુ છે. બરાબર. અને આ જે છે એ બી બિંદુ છે. હવે આ એમાંથી આપણે બીને બાદ કરવું હોય તો બીનો આટલો ભાગ જે છે આપણે બાદ કરવાનો છે. બરાબર. એવી રીતના કે એ ઇન્ટરસેક્શન બીઝ કોમ્પ્લિમેન્ટ. અહીંયા એમાં જે ઇન્ટરસેક્શન કરે છે એ, બરાબર, અને બીનો કોમ્પ્લિમેન્ટ એટલે બી સિવાયનું. બરાબર. હમણાં આપણે કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટ જોયું ને, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. એવી રીતના કે એ બી સિવાયનું. બરાબર. એ માઇનસ બી કરવું હોય આપણે અહીંયા એ માઇનસ બી તો કેવી રીતના કરવાનું કે આ એનો ભાગ છે એમાંથી બાદ કરવાનું આપણે. બરાબર. એ માઇનસ બી કરવું હોય તો કેવી રીતના આપણે કરી શકીએ કે એ ઇન્ટરસેક્શન બીઝ કોમ્પ્લિમેન્ટ. આ એ જે છે એનું ઇન્ટરસેક્શન પાર્ટ જોવાનું. એટલે આ જે છે એનું ઇન્ટરસેક્શન પાર્ટ છે. બરાબર. અને બીનો કોમ્પ્લિમેન્ટ એટલે આ બી સિવાયનું જેટલું છે ને એ જોવાનું. કે અહીંયા ગમે જેટલું હોય ને એ જોવાનું. બરાબર. તો આ પાર્ટ અને આ પાર્ટ એ છે એને એ માઇનસ બી કહી શકાય છે. કે આપણે આ બીનો ભાગ માઇનસ કરી નાખવાનો. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આપણે આ સેમ્પલ સ્પેસ છે એમાંથી આપણે આ બીનો ભાગ જે છે એ માઇનસ કરી નાખ્યો. બરાબર. બાકીનું બધું રાખ્યું. બરાબર. એવી રીતના જ આપણે એને પણ માઇનસ કરી શકીએ કે આ એનો ભાગ જે છે એ માઇનસ કરી નાખવાનો, બાકી આ બધું રાખવાનું. કે બે વચ્ચેનું ઇન્ટરસેક્શન અને આ એસ કોમ્પ્લિમેન્ટ અહીંયા એવી રીતના થશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો હવે સમસંભાવી ઘટનાઓ. સમસંભાવી ઘટનાઓ એટલે ઇક્વલી લાઇકલી ઇવેન્ટ. કોઈ એક યાદૃચ્છિક પ્રયત્ન કે પ્રયોગમાં જ્યારે બે ઘટનાઓમાંથી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતાં ઓછી કે વધુ હોવાનું કોઈ કારણ ન હોય ત્યારે તેવી બે ઘટનાઓને સમસંભાવી ઘટના કહેવામાં આવે છે. દાખલા તરીકે 52 પત્તાની એક જોડને સારી રીતે ચીપી લેવામાં આવે ત્યારબાદ તેમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તેથી પ્રાપ્ત થતી 52 ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહી શકાય છે. બરાબર. અહીંયા સમસંભાવી ઘટનાઓ એટલે ઇક્વલી લાઇકલી એટલે બધા
એટલે અહીંયા ઘટનાઓની પ્રોબેબિલિટી જે છે એ સમાન છે, ઇક્વલ છે, કે 52 પત્તા છે અને એની સંભાવના પણ અહીંયા 52 બને છે, બરાબર, કે ઇક્વલી લાઇકલી ઇવેન્ટ, બરાબર. પછી જોઈએ કે પરસ્પર નિવારક ઘટનાઓ એટલે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ એટલે શું થશે કે આ બંને ઘટનાઓ જે છે એ અલગ અલગ હશે, બરાબર, એને એકબીજાથી ફરક પડશે નહીં. બંને ઘટનાઓ જે છે એ અલગ અલગ હશે, બરાબર. જ્યારે એક ઘટના થશે ત્યારે બીજી સંભવી શકશે નહીં. એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાશે, એટલે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાશે કે એક ઘટના થશે તો બીજી ઘટના નહીં થાય. આપણે અહીંયા ઉદાહરણ લેવું હોય તો આપણે ઉદાહરણ એમ લઈ શકીએ કે દિવસ અને રાત. જો દિવસ હશે તો રાત નથી, ને જો રાત છે તો દિવસ નથી. એટલે એક ઘટના હશે ત્યારે બીજી ઘટના સંભવી શકતી નથી. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ એ નિર્દેશ અવકાશ હોય અને એ અને બી તેના ઉપગણો હોય તો ઘટના એ બનવાથી બાકીની ઘટના બી બની શકતી નથી એવું નિવારણ મળી જાય તો તે ઘટનાઓને પરસ્પર નિવારક ઘટનાઓ કહી શકાય છે. કે જો આ એક ઘટના બની ગઈ તો આ બે ઘટના જે છે એ બનશે નહીં, અને જો બે ઘટના બનશે તો એ ઘટના બનશે નહીં. એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવામાં આવે છે. કે કાં તો દિવસ અને કાં તો રાત બંને સાથે સંભવી શકતી નથી. જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પી પ્રોબેબિલિટી, અહીંયા પી એટલે શું થશે, પ્રોબેબિલિટી, એટલે સંભાવના એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ. એટલે આ બંને ઘટનાઓ જે છે એની વચ્ચે કોઈ ઇન્ટરસેક્શન નથી હોતું, એટલે બંનેને જોડતી કોઈ કડી નથી હોતી, બરાબર, એટલે એ ખાલી ગણ છે. અને આપણે પ્રોબેબિલિટી એટલે સંભાવના જોઈએ કે એ યુનિયન બી, બરાબર, અને એટલે અહીંયા એ અને બી બંનેને પ્લસ કરી નાખી તો આપણે યુનિયન મળી જશે ને, કે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી, બંનેને પ્લસ કરી નાખી તો આપણે જે છે એ યુનિયન બી મળી જાય છે, બરાબર. પણ અહીંયા જે છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટમાં એક ઘટના ઘટશે તો બીજી ઘટના ઘટી શકતી નથી, બરાબર. પણ આપણે પ્લસ તો કરી શકીએ ને, કે રાત અને દિવસ એને બેને આપણે પ્લસ કરીને 24 ઘંટા તો આપણે કહી શકીએ ને, એવી રીતના કે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી. પછી આપણે જોઈએ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. હવે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ એટલે શું? તમે એક થિયરમ ભણ્યો હશે માઇક્રો ઇકોનોમિક્સમાં કે પ્રોડક્ટ એક્ઝોશન થિયરમ. પ્રોડક્ટ એક્ઝોશન થિયરમમાં શું કહે છે કે પ્રોડક્ટ જે છે એ ખાલી થઈ જાય છે, કે આપણે જે ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે જે વર્કર કામ કરે છે, જે કેપિટલ આપણે રોકેલું છે, બરાબર, એ ફેક્ટર ઓફ પ્રોડક્શન કહેવાશે ને. તો એ ફેક્ટર ઓફ પ્રોડક્શનને આપણે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી મુજબ આપણે એને વળતર આપી દઈએ, બરાબર, તો આપણું પ્રોડક્ટ જે છે એ ખાલી થઈ જાય છે, એટલે આપણા પાસે કાંઈ બચશે નહીં. તો અહીંયા એક્ઝોસ્ટિવ ઇવેન્ટમાં પણ એવી જ રીતના કે કાંઈ ખાલી બચશે નહીં, બરાબર, બધું વપરાઈ જશે. આપણે જ્યારે સેમ્પલ સ્પેસની વાત કરીએ, બરાબર, તો સેમ્પલ સ્પેસમાં આપણે હેડ ટેલ એવી રીતના લીધેલું હતું, બરાબર. તો એ સેમ્પલ સ્પેસમાં કાંઈ પણ એકેય ઇવેન્ટ ખાલી ના બચી જાય, બરાબર, બધી ઇવેન્ટ બની જશે તો એ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાશે, બરાબર. નિદર્શ અવકાશમાં સમાયેલા તમામ નિદર્શ બિંદુઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. અહીંયા નિશેષ ઘટનાઓ એટલે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ, એટલે કે કોઈ એક યાદૃચ્છિક પ્રયોગ કે પ્રયત્નમાં બધા જ શક્ય પરિણામોને નિશેષ ઘટના કહેવામાં આવે છે. અહીં આપણે દાખલા તરીકે એક સિક્કો ઉછાળવામાં આવે તો અહીંયા 2 પરિણામો મળે છે, અથવા તો હેડ આવશે યા તો ટેલ આવશે, બરાબર. તેને નિશેષ ઘટનાઓ કહેવાશે, એટલે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. એટલે આપણે સેમ્પલમાં જેટલું છે, બરાબર, એટલું જ આપણે અહીંયા લખેલું છે, બધું આપણે એક્ઝોસ્ટ કરી નાખ્યું છે, બરાબર, બધું ખાલી કરી નાખ્યું છે, એને નિશેષ ઘટના કહેવામાં આવે છે, બરાબર. આપણું આખું સેમ્પલ સ્પેસ અહીંયા આવી જશે, બરાબર. નિશેષ ઘટનામાં શું થશે, આપણું આખું સેમ્પલ અહીંયા આવી જશે, બરાબર. તેવી જ રીતે કોઈ 2 ઘટનાઓ એ અને બી, એમાં એ યુનિયન બી જે છે એ સેમ્પલને બરાબર આવી જાય તો એ અને બી જે છે એ નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે, બરાબર. ધારો કે આપણે ઉદાહરણ તરીકે એ ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 લઈએ અને બી ઇઝ ઇક્વલ ટુ 4, 5 અને 6 લઈએ, અને આ બંનેનું આપણે સેમ્પલ સ્પેસ જોઈએ, બરાબર, કે યુનિયન જે હશે, બરાબર. પહેલાં આપણે યુનિયનની વાત કરીએ તો યુનિયનમાં શું હશે, 1, 2, 3, 4, 5 અને 6,
આ યુનિયન એટલે આપણે યુનિવર્સ આખું માની લઈએ. આ યુનિવર્સના બે બિંદુ છે, એ અને બી બિંદુ, બરાબર. તો આ એ અને બી બિંદુ જે છે એ યુનિયન બી કરશું આપણે. યુનિયન બીમાં શું કરવાનું? યુનિયનમાં બધા જોડી દેવાના, બધા અંક જે છે એ જોડી દેવાના. તો 1 2 3 4 5 અને 6 આવી રીતના આપણે બધા અંક જોડી દીધા. તો બરાબર, તો આ યુનિવર્સને બરાબર જ આપણું સેમ્પલ થઈ ગયું ને, આખું આપણે એ ને બી ને જોડી દીધા તો એ યુનિવર્સને બરાબર થઈ ગયું. બરાબર, કે એ યુનિયન બી જે છે એ સેમ્પલ સ્પેસને બરાબર અથવા તો યુનિવર્સને બરાબર થઈ જાય. બરાબર, તો એને જે છે એ નિશેષ ઘટના કહેવાશે, એટલે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાશે, કે બધું જ આમાં આવી ગયું. બરાબર, જેમ એક્ઝોશન થિયરમમાં શું થતું હતું કે બધું જ આપણું પ્રોડક્શન જે છે એ વેચાઈ જતું, બધું પ્રોડક્શન જે છે એ પૂરું થઈ જતું હતું. બરાબર, આમાં પણ બધા અંકો જે છે એ આમાં આવી જાય છે. બરાબર, એટલે આને આપણે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો સાનુકૂળ બનાવો એટલે કે ફેવરેબલ ઇવેન્ટ્સ. તો અહીંયા યાદૃચ્છિક પ્રયોગના શક્ય એટલા બધા જ પરિણામોમાંથી જે પરિણામો કોઈ એક ઘટનાની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તો એવા પરિણામોને તે ઘટના માટેના સાનુકૂળ અથવા તો અનુકૂળ પરિણામો કહેવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે 52 પત્તાની એક જોડમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તે પત્તું ફૂલીનું હોય તેના માટેના સાનુકૂળ બનાવો જે છે એ તે માટેના સાનુકૂળ બનાવો જે છે એ 13 હશે. બરાબર, તમને ખબર હશે કે આપણે 52 પત્તા જે છે એમાં 13 પત્તા ફૂલીના હોય. બરાબર, એવી રીતના 13 પત્તા જે છે એ હોય છે. બરાબર, 4ની જોડીમાં 4 છે અલગ અલગ ડિફરન્ટ શેપમાં. બરાબર, એમાંથી 13 પત્તા જે છે એ ફૂલીના હોય છે, એટલે એને ફેવરેબલ ઇવેન્ટ કહેવામાં આવે છે, કે ટોટલ કેટલી આપણા માટે ફેવરેબલ ઇવેન્ટ છે. બરાબર, કે એક ઘટના જે છે આપણે પ્રયોગ કરશું. બરાબર, 52 પત્તાનો પ્રયોગ કરશું, એમાં શક્ય એટલા બધા પરિણામ, 52 પત્તા જે છે એમાં 52 ને 52 શક્ય પરિણામ છે. બરાબર, એમાંથી આપણે કોઈ એક ઘટના જોતી, આપણે એક ફૂલીનું પત્તું જોઈએ છીએ, એના માટેની જે પરિણામ હશે, આ 13 જે છે એના માટેનું પરિણામ છે એ આપણા માટે અનુકૂળ ઇવેન્ટ કહેવાશે. બરાબર, સાનુકૂળ બનાવવું. પછી આપણે જોઈએ કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ એટલે કે નિરપેક્ષ ઘટનાઓ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કોને કહેવામાં આવશે? કે એક ઘટના હશે એને બીજી ઘટનાથી કાંઈ ફેર પડશે નહીં. એટલે આપણે એક ઉદાહરણ લઈએ કે એક ક્લાસમાં જે છે એ ડાન્સ હાલે છે અને એક ક્લાસમાં પીટી હાલે છે, પીટીનો ક્લાસ છે એક ક્લાસ. તો આ બંનેને એકબીજાથી કાંઈ ફરક પડશે નહીં, બંને એની રીતે જે છે એ ચાલે છે. બરાબર, એટલે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ એટલે શું થશે કે બે એકબીજાથી ફરક પડશે નહીં. અને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ આપણે જે જોયું, બરાબર, પરસ્પર નિવારક, એમાં એવું છે કે એક ઘટના બનશે તો બીજી ઘટના બનશે નહીં, અને આમાં બીજી ઘટના થશે પણ એને ઇફેક્ટ નહીં કરે. બરાબર, કે જો કોઈ એક ઘટનાના પરિણામો એ બીજી ઘટનાના પરિણામો ઉપર આધારિત ન હોય, એનો અર્થ એ થાય છે કે બંને ઘટનાઓ સ્વતંત્ર રીતે ઉદ્ભવતી હોય, કે એક બાજુ ડાન્સ ક્લાસ હાલે છે અને એક બાજુ પીટીનો ક્લાસ હાલે છે, અથવા તો ઇકોનોમિક્સનો લેક્ચર હાલે છે. બરાબર, તો તેવી ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાશે. અહીંયા નિરપેક્ષ ઘટનાઓને સ્વતંત્ર ઘટના તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર, અહીંયા દાખલા તરીકે જોઈએ તો એક સિક્કો ઉછાળતા છાપ પડે અને પાસો ઉછાળતા મળતા પરિણામો પૈકી જે પરિણામ મળે તે બંને એકબીજાથી સ્વતંત્ર હોય છે. બરાબર, એક બાજુ આપણે સિક્કો ઉછાળ્યો ને એક બાજુ આપણે પાસો ઉછાળ્યો, તો બંનેમાંથી જે પરિણામો મળશે એ બંને પણ સ્વતંત્ર હશે. બરાબર, એના પછી જોઈએ આપણે સંયુક્ત ઘટના એટલે કે કમ્પાઉન્ડ ઇવેન્ટ. તો કમ્પાઉન્ડ ઇવેન્ટ એટલે શું થશે કે જ્યારે નિરપેક્ષ ઘટનાઓ સાથે બને છે ત્યારે તે ઘટનાને સંયુક્ત ઘટના કહેવાય છે. આ નિરપેક્ષ ઘટનાઓ એટલે શું? આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. બરાબર, કે આ એક ઘટના ને બીજી ઘટના એ બંને ઘટના સાથે ઘટતી હોય. બરાબર, એને કમ્પાઉન્ડ ઇવેન્ટ કહેવામાં આવે છે, અને તેની સંભાવનાઓને સંયુક્ત સંભાવના કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈએ સંભાવનાની વ્યાખ્યાઓ. સંભાવનાની અલગ અલગ 3 વ્યાખ્યાઓ આપી શકાય. બરાબર, એક ગાણિતિક, એક સાંખ્યિક, એક આધુનિક વ્યાખ્યા. બરાબર,
તો આપણે સૌથી પહેલાં જોઈએ ગાણિતિક વ્યાખ્યા. તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાઓને પૂર્વ સ્વીકૃત અથવા તો પ્રશિષ્ટ વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો સંભાવના આપણે સૌથી પહેલાં કોને કહેશું? તો જો કોઈ પણ યાદૃચ્છિક પ્રયોગમાં સમસંભાવી, નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓની કુલ સંખ્યા, એને n કહેશું આપણે અહીંયા, અને તેમાંથી m બનાવો. કોઈ એક ઘટના a' ને સાનુકૂળ હોય તો તેનો ગુણોત્તર m/n ને ઘટના એ બનવાની સંભાવના કહી શકાય છે, અને એને પ્રોબેબિલિટી ઓફ એ કહી શકાય છે. એના વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આટલું લખ્યું છે, એનો મતલબ શું થશે કે આપણે કોઈ પણ રેન્ડમ એક્સપેરિમેન્ટ કરીએ એમાં ઇક્વલી લાઇકલી ઇવેન્ટ થશે. અહીંયા નિશેષ એટલે એક્ઝોસ્ટિવ, બરાબર, એક્ઝોસ્ટિવ, અને પરસ્પર નિવારક એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, બરાબર, એની કુલ સંખ્યા, બરાબર. અહીંયા આના ટોટલ આ બધા શું કહેવા માંગે છે કે ટોટલ ફેવરેબલ આઉટકમ, અને આપણે એમ બનાવો ટોટલ ફેવરેબલ આઉટકમ જે છે એમાંથી આપણે કઈ આઉટકમ જોઈએ છે, બરાબર. આ ટોટલ ફેવરેબલ આઉટકમ છે એને n દ્વારા દર્શાવેલું છે, અહીંયા સ્મોલ n દ્વારા. અને આપણે એમાંથી કઈ ઘટના જોઈએ છે કે 52 પત્તા છે, એમાંથી આપણે ફૂલીના પત્તા જોઈએ છીએ. તો ફૂલીના પત્તા જે છે ને એમ કહેવાશે કે કોઈ એક ઘટના પ્રત્યે આપણે માહિતી જોઈએ છે, બરાબર, એને એમ કહેવાશે. અને તે બંનેનો ગુણોત્તર એટલે m/n, એને ઘટના એની પ્રોબેબિલિટી, એટલે આપણે ઘટના એ એટલે કઈ ઘટના? તો આપણે ફૂલીનું પત્તું જોઈએ છે, બરાબર, ફૂલીનું પત્તું, એની ઘટના જે છે એની પ્રોબેબિલિટી, એને સંભાવનાને પ્રોબેબિલિટી ઓફ એ દ્વારા દર્શાવી શકાય છે, કે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફેવરેબલ આઉટકમ, એટલે સમસંભાવ્ય એટલે ઇક્વલી લાઇકલી, પછી આ નિશેષ એટલે કે એક્ઝોસ્ટિવ, અને પરસ્પર નિવારક એટલે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, એ બધી જ ઘટનાઓ, એટલે કે ટોટલ ફેવરેબલ આઉટકમ. ટોટલ કેટલા આઉટકમ મળે છે? 52 પત્તા છે ને આપણી પાસે ટોટલ. અને આપણે ઉપર શું લખવાનું કે આપણે કઈ ઘટના જોઈએ છે, બરાબર. તો ફૂલીનું પત્તું, તો ફૂલીના પત્તા કેટલા હશે? 13 હશે. તો એની પ્રોબેબિલિટી શું થશે? 13/52, એટલે કે 1/4, બરાબર, 13 ચોકું 52, બરાબર. તો આ જે છે એની સંભાવના કહી શકાય છે. સંભાવનાનું આવી જ રીતના સૂત્ર છે. એટલે પ્રોબેબિલિટી ઓફ એ એટલે ઘટના એ બનવાની સંભાવના, એને આપણે m/n તરીકે ઓળખાવી શકીએ છીએ, બરાબર. m એટલે કે સાનુકૂળ બનાવો, અને n એટલે કુલ બનાવો. એટલે અહીંયા n જે છે એ ટોટલ બતાવે છે, અને એમાંથી આપણે કઈ સંભાવના જોઈએ છીએ અહીંયા ઉપર લખવાનું, બરાબર. અને અહીંયા જે છે એ આ m અને n એ જે છે એ <0 હશે, બરાબર. તથા પ્રોબેબિલિટી ઓફ એ જે છે એ 0 અને 1 ની વચ્ચે હોય છે. આમ કોઈ પણ ઘટનાની સંભાવના એ હંમેશા 0 થી 1 ની વચ્ચે હશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે સંભાવના જે છે એ 0 થી લઈને 1 સુધી જ હશે, બરાબર. પ્રોબેબિલિટી ઓફ એ જે છે એ 0 થી લઈને 1 ની વચ્ચે જ હશે. અને જો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ જે છે અશક્ય ઘટના કહી શકાય, કે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ શું થશે અહીંયા કે કોઈ પણ સંભાવના જે છે એ 0 હોય, કે ગુલાબની ટોકરીમાંથી ચમેલીનું ફૂલ નીકળશે એની સંભાવના 0 છે, તો એને અશક્ય ઘટના કહેવાશે. અને પ્રોબેબિલિટી એ એટલે શું? એક એટલે શું કહેવાશે કે એ ચોક્કસ ઘટના છે, કે એ ઘટના તો ઘટવાની છે. ધારો કે આપણે પરીક્ષા લઈએ કે આપણી પરીક્ષા 29 નવેમ્બરે છે, તો એ 29 નવેમ્બરે છે જ, બરાબર, એ ફિક્સ છે, એમાં કોઈ બદલાવ થશે નહીં, એટલે એ ચોક્કસ ઘટના છે એમ કહી શકાય છે. અહીંયા આગળ શું કહેવા માંગે છે કે ઉપરાંત જો ઘટના એની પ્રાપ્તિને સાનુકૂળ ઘટનાઓની સંખ્યા m હોય, હવે આપણે ઘટના એની પ્રાપ્તિ કરવી છે, એના માટે સાનુકૂળ એટલે કે ફેવરેબલ આઉટકમ જે છે એ m હોય,
અને જો એને સાનુકૂળ ન હોય તેવી ઘટના હોય તો એને આપણે એમમાંથી માઇનસ કરી નાખવાનું કે n માઇનસ એમ, એવી રીતના આપણે લખી શકાય, બરાબર. એટલે એ શું કહેવાય છે કે ઘટના બનવાની સંભાવના આપણે n/n જોયું, બરાબર. હવે ઘટના ન બનવાની સંભાવનાને શું કેવી રીતના દર્શાવશું કે પ્રોબેબિલિટી ઓફ એ કોમ્પ્લિમેન્ટરી, બરાબર. આપણે કીધું હતું ને કે એ એટલે ઘટના બને છે અને એની કોમ્પ્લિમેન્ટરી એટલે શું કે એ નહીં સિવાયની ઘટના, ન બનવાની ઘટના. અહીંયા એવી રીતના થશે. અહીંયા ઘટના ન બનવાની હોય એનું સૂત્ર શું છે? n માઇનસ m/n. એટલે ટોટલ ફેવરેબલ આઉટકમમાંથી આપણે m જે છે એને બાદ કરી નાખીએ, બરાબર. આપણે ટોટલ ફેવરેબલ આઉટકમ છે 52 પત્તા, એમાંથી આપણે 13 પત્તા ફૂલીના બાદ કરી નાખીએ અને અહીંયા 52 સાથે ડિવાઈડ કરી દઈએ તો આપણે જે ઘટના નથી બનવાની, બરાબર, એની પ્રોબેબિલિટી મળી જશે, બરાબર. એટલે આ ફૂલી સિવાયની પ્રોબેબિલિટી આપણે મળી જશે, કારણ કે આપણે ફૂલીની પ્રોબેબિલિટી અહીંયા માઇનસ કરી નાખી છે, તો એના સિવાયની પ્રોબેબિલિટી આપણે મળી જશે. કે સાનુકૂળ ઘટનાની પ્રોબેબિલિટીને આપણે માઇનસ કરી નાખવાનું, તેને સાનુકૂળ ન હોય તેવી ઘટનાઓની સંખ્યા, બરાબર. કે ફૂલી સિવાયનું એમ પૂછે, બરાબર, કે ફૂલી સિવાયનું, બરાબર. ત્યારે શું કરવાનું? ત્યારે એ ઘટના જે છે એને માઇનસ કરી દેવાની એમાંથી, એનમાંથી. પછી એવી રીતના પ્રોબેબિલિટી કાઢી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે આવી રીતના પણ લખી શકીએ બેને છૂટા પાડીને કે n/n માઇનસ m/n. તો અહીંયા થશે 1 માઇનસ m/n, બરાબર. આ 1 એટલે શું છે? અહીંયા ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય? ટોટલ પ્રોબેબિલિટી જે છે એ 1 હોય, બરાબર. તો એ 1 માંથી આપણે જે પ્રોબેબિલિટી મળે છે, આપણે આ જે m-n હમણાં ઉપર જોયું ને કે ઘટના ઘટવાની છે, બરાબર. તો આપણે 1 માંથી જે ઘટના ઘટવાની છે એને માઇનસ કરી નાખશું કે આ ઘટના ઘટી ગઈ છે, બરાબર. એને 1 માંથી માઇનસ કરી નાખશું તો આપણે મળશે કે જે ઘટના નથી ઘટવાની, બરાબર. એટલે ન ઘટવાની સંભાવના, બરાબર, એ ઘટના નહીં ઘટેની સંભાવના આપણે આવી રીતના 1 માંથી માઇનસ કરીને ગોતી શકીએ, બરાબર. આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની. એટલે અહીંયા પ્રોબેબિલિટી ઓફ એસ કોમ્પ્લિમેન્ટ ન બનવાની ઘટના એને 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એવી રીતના લખી શકીએ. અને આપણે પ્રોબેબિલિટી ઓફ એ એટલે ઘટના બની ગઈ, બરાબર, અને જે ઘટના નથી બનવાની એસ કોમ્પ્લિમેન્ટ, એ બંનેનો સરવાળો કરશું તો એ 1 ને બરાબર આવશે, બરાબર. અહીંયા આપણે એવી જ રીતના કર્યું ને કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન ગોતવા માટે, આ ઇન્ટરસેક્શન ગોતવા માટે ઇન્ટરસેક્શન નહીં બટ એસ કોમ્પ્લિમેન્ટ, પ્રોબેબિલિટી ઓફ એસ કોમ્પ્લિમેન્ટ ગોતવા માટે આપણે 1 માંથી પ્રોબેબિલિટી ઓફ એ ને બાદ કરી નાખી, બરાબર. અહીંયા આવી રીતના આપણે કરેલું છે, બરાબર, કે આની પ્રોબેબિલિટી આપણે ગોતી શકીએ છીએ. 1 માંથી આપણે જે ઘટના ઘટી ગઈ છે એને બાદ કરી નાખી તો વધશે શું કે જે ઘટના નથી ઘટેલી, બરાબર. આમાં અહીંયા શું થશે કે ઘટના એ બનવાની અને ઘટના એ ન બનવાની સંભાવનાનો સરવાળો 1 ને બરાબર થાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ સંખ્યાકીય વ્યાખ્યા, કે જો કોઈ એક યાદૃચ્છ પ્રયોગને n વખત પુનરાવર્તન કરવામાં આવે તો તેમાં કોઈ એક ઘટના m પ્રકારે બનતી હોય તો તેનો ગુણોત્તર આપણે આવી રીતના મળે છે અને આને આવૃત્તિ ગુણોત્તર કહેવામાં આવે છે. આ ગુણોત્તર કોઈ એક ચોક્કસ લક્ષ્ય લિમિટને અનુલક્ષીને કોઈ એક અચળ સંખ્યા પ્રાપ્ત કરે તો આ અચળ સંખ્યાને ઘટનાની સાંખ્યકીય સંભાવના કહેવામાં આવે છે અને તેને સંકેતમાં આવી રીતના દર્શાવી શકાય છે કે ઘટના એ બનવાની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લિમિટ એડ કરી દીધી, અહીંયા લિમિટ જે છે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી m/n ઇઝ ઇક્વલ ટુ p, જ્યાં m/n એ અચળ સંખ્યા છે, બરાબર. અહીં પણ ઘટનાની સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો 1 થાય છે કે ઘટના જે છે એ સફળ થશે પ્લસમાં ઘટના જે છે એ નિષ્ફળ જશે, એનો સરવાળો 1 ને બરાબર હોય છે અને તેની સંભાવનાની કિંમત જે છે એ 0 અને 1 ની વચ્ચે હોય છે.
બરાબર. હવે આપણે જોઈએ આધુનિક વ્યાખ્યા. તો સંભાવનાની આધુનિક વ્યાખ્યા એ કોલ્મોગોરેવ નામના રશિયન અર્થશાસ્ત્રીએ નીચે મુજબ આપેલી છે કે સંભાવનાનો મતલબ શું થશે કે ધારો કે કોઈ આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ કરીએ, એટલે કે યાદૃચ્છિક પ્રયોગ કરીએ, એમાં નિદર્શ અવકાશ એટલે સેમ્પલ સ્પેસ હોય અને તેનો ઉપગણ એટલે કે એનો ઉપગણ જે છે એ સેમ્પલ સ્પેસ હોય, એના સાથે સંકળાયેલો હોય, તેની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ કોઈ એક વાસ્તવિક સંખ્યા હોય અને જો તે નીચેની પૂર્વધારણા પૂર્વધારણાઓને સંતોષે તો તેને ઘટના એની સંભાવના કહેવામાં આવે છે. અહીંયા કોલ્મોગોરેવ નામના અર્થશાસ્ત્રીએ 3 પૂર્વધારણા આપેલી છે. આ ખાસ યાદ રાખવાની, એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે કે કોલ્મોગોરેવે કઈ 3 પૂર્વધારણાઓ આપેલી છે. બરાબર. તો પ્રોબેબિલિટી જે છે એ 0 અને 1 ની વચ્ચે હશે. પહેલી પૂર્વધારણા એ છે કે પ્રોબેબિલિટી જે છે એ 0 અને 1 ની વચ્ચે હશે. બરાબર. અને બીજી પૂર્વધારણા શું છે કે પ્રોબેબિલિટી ઓફ ચોક્કસ ઇવેન્ટ એટલે જે ઘટના ઘટવાની જ છે એની પ્રોબેબિલિટી જે છે એ 1 ને બરાબર હશે. જે નિશ્ચિત ઘટના છે, બરાબર, નિશ્ચિત ઘટના એની પ્રોબેબિલિટી જે છે એ 1 ને બરાબર હોય છે. અને જો E1, E2, E3, E4 એ બધા આપણે સેમ્પલ સ્પેસ ઉપર સમય જોઈએ એવી રીતના એ નિદર્શ અવકાશ સેમ્પલ સ્પેસની પરસ્પર નિવારક શાંત અથવા તો અનંત ઘટનાઓ હોય તો અહીંયા શું થશે કે પ્રોબેબિલિટી ઓફ E1 યુનિયન E2, E3, E4 ડેશ 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 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ E1 પ્લસ E2 પ્લસ E3. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આપણે સેમ્પલ સ્પેસની વાત કરીએ, બરાબર. આપણા પાસે જે સેમ્પલ સ્પેસ છે એટલે કે નિદર્શ અવકાશ એ પરસ્પર નિવારક શાંત અથવા તો અનંત ઘટના હોય. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આ E1, E2, E3, બરાબર. આપણે E1 માં આપણે લઈએ 1, 2, E2 માં લઈએ 3, 4, E3 માં લઈએ 5, 6, બરાબર. હવે આ બધી પ્રોબેબિલિટીને આપણે યુનિયન કરીએ તો શું થશે? અહીંયા આપણે બધાનું યુનિયન કર્યા E1, E2, E3 નું તો 1, 2, 3, 4, 5, 6 એ કોને બરાબર હશે? પ્રોબેબિલિટી ઓફ E1. આ E1 ની પ્રોબેબિલિટી શું છે? 1, 2 પ્લસ 3, 4 પ્લસ 5, 6. આ બધાને આપણે પ્લસ કરશું તો આપણે આ મળશે એવું અહીંયા કહેવા માંગે છે કે પ્રોબેબિલિટી ઓફ E1 યુનિયન E2, E3, E4 કોને બરાબર હશે? તો પ્રોબેબિલિટી ઓફ E1, આ E1 ની પ્રોબેબિલિટી પ્લસ E2 ની પ્રોબેબિલિટી પ્લસ E3 ની પ્રોબેબિલિટી, આ બધું જે છે એ બરાબર હશે. બરાબર, આને બરાબરી હશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ સંભાવનાના પ્રમેય જોશું, બરાબર, કે થિયરમ ઓફ પ્રોબેબિલિટી. તો કેટલાક જરૂરી સંભાવનાના પ્રમેયો અને તેના પરિણામો નીચે મુજબ છે. સંભાવનાના પ્રમેય એટલે કે શું થશે કે અહીંયા પ્રમેય નંબર 1 ની વાત કરીએ કે જો પ્રોબેબિલિટી ઓફ એ ઘટના એની પ્રાપ્તિની સંભાવના હોય તો પ્રોબેબિલિટી ઓફ એ ડેશ શું થશે? એટલે એ ઘટના ન બનવાની હોય એની સંભાવના શું હશે? તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ હશે. એટલે એકમાંથી આપણે જે ઘટના બનવાની છે એની શક્યતાને આપણે માઇનસ કરી દઈએ તો આપણે શું મળશે કે કોઈ પણ ઘટના નથી બનવાની એની સંભાવના મળશે. આપણે અહીંયા એવું કહેવા માંગે છે આ પહેલો પ્રમેય, બરાબર, કે જ્યાં પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એ બનવાની સંભાવના હોય ત્યારે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ શું થશે કે ઘટના એ ન બનવાની સંભાવના. બરાબર. અહીંયા આપણે પ્રમેય 2 ની વાત કરીએ તો પ્રમેય 2 શું કહે છે કે જો એ અને બી એ પરસ્પર નિવારક ઘટનાઓ હોય, પરસ્પર નિવારક ઘટના એટલે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. તમારે ઉદાહરણ યાદ રાખવાનું. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે શું થશે કે એક ઘટના બનશે અને બીજી ઘટના નહીં બને, એટલે કે દિવસ અને રાત. બરાબર. પણ દિવસ અને રાતને આપણે પ્લસ તો કરી શકીએ ને
કે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી અહીંયા શું થશે કે એની પ્રોબેબિલિટી પ્લસ બીની પ્રોબેબિલિટી. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું કે અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ટરસેક્શન નહીં હોય, કે એ ઇન્ટરસેક્શન બી જે છે એ અહીંયા નહીં હોય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સમાં. બરાબર. એટલે પ્રમેય 2 શું કહે છે કે કોઈ પણ એ અને બી એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે પરસ્પર નિવારક ઘટનાઓ હશે તો એની પ્રોબેબિલિટી શું થશે, એ પ્લસ બીની પ્રોબેબિલિટીને આપણે સરવાળો કરશું તો આપણે મળી જશે. અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ જે છે એ ઘટના એ બનવાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ બી જે છે એ ઘટના બી બનવાની સંભાવના, અને એ યુનિયન બી જે છે એ ઘટના એ અને બી બે પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના દર્શાવે છે. બરાબર. એટલે કે અહીંયા ફક્ત ઘટના એ બને અથવા તો ફક્ત ઘટના બી બને અથવા તો બંને એ અને બી બંને એની સંભાવના જે છે આપણે આવી રીતના દર્શાવી શકીએ છીએ કે A1 A2 A3 AN સુધી એ પરસ્પર નિવારક ઘટનાઓ હોઈ શકે. એમાં A1 A2 A3 એ બધાને આપણે યુનિયન કરશું તો આ પ્રોબેબિલિટી ઓફ A1 B A2 અને A3 એને બરાબર હશે. આ બરાબર, આ એને બરાબર હોય છે. આપણે હમણાં સેમ્પલ સ્પેસમાં જોયું હતું ને એવી રીતના. બરાબર. અહીંયા એ નિવારક ઘટનાઓ હોય તો અહીંયા નિવારક અને નિશેષ ઘટના. નિશેષ એટલે આપણે શું જોયું હતું, એક્ઝોસ્ટિવ. બરાબર, એક્ઝોસ્ટિવ એટલે બધું ખાલી કરી નાખવાનું. બરાબર, નિવારક અને એક્ઝોસ્ટિવ. અને અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એસ કોમ્પ્લિમેન્ટ માઇનસ બીસ કોમ્પ્લિમેન્ટ. એટલે શું કહેવા માંગે છે, અહીંયા આપણે આ ઘટના બનવાની છે એની સંભાવના હવે જોઈએ છે. ઓમાં શું કીધું તો આપણે ઘટના ન બનવાની સંભાવના. હવે ઘટના બનવાની છે એની સંભાવના જોતી હોય તો આપણે ઊંધું પણ કરી શકીએ કે એકમાંથી જે ઘટના નથી ઘટવાની એને આપણે માઇનસ કરી નાખશું તો આપણે શું મળશે કે જે ઘટના ઘટવાની છે. બરાબર, આવી રીતના આપણે ઊંધું પણ કરી શકીએ. તો એ જે છે એ અહીંયા પ્રમેય નંબર 2 કહે છે. હવે આપણે આગળ જોઈએ પ્રમેય નંબર 3. એ જે છે એ સરવાળાનું પ્રમેય છે કે આપણે કેવી રીતના સરવાળો કરી શકશું. તો અહીંયા તમે વેન ડાયાગ્રામ દોરશો ને તો તમને વધારે સહેલું પડશે. બરાબર, કે ધારો કે અહીંયા કોઈ એક ઘટના છે અને અહીંયા કોઈ બી ઘટના છે. બરાબર, તો આપણે એ અને બીનો સરવાળો કરવો છે તો કેવી રીતના કરવાનો, તો અહીંયા આપણે કરશું પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. બરાબર, આ બે આપણે કરેલું પણ આ ભાગ જે છે એ 2 વાર આવી જશે ને, કારણ કે એનો પાર્ટ પણ છે અને બીનો પાર્ટ પણ છે. બરાબર, તો આ જે છે એ 2 વાર આવી ન જાય એના માટે શું કરવાનું, પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી જે છે એને આપણે માઇનસ કરી દેવાનું. બરાબર, આ પાર્ટને આપણે માઇનસ કરી દેવાનું તો આપણે એ પ્લસ બી જે છે એ મળી જાય છે. બરાબર, અહીંયા પણ એવી જ રીતના લખેલો છે કે જો એ અને બી એ 2 ઘટનાઓ હોય તો આપણે એનો સરવાળો કેવી રીતના કરી શકીએ, તો એ પ્લસ બી અને આપણે માઇનસ કરવાનું પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બરાબર, જ્યાં પ્રોબેબિલિટી ઓફ એ જે છે એ ઘટના એ બનવાની, પ્રોબેબિલિટી ઓફ બી જે છે એ બી ઘટના બનવાની સંભાવના દર્શાવે છે. અને પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી જે છે એ ઘટના એ અને બી એ સાથે બને એની સંભાવના દર્શાવે છે. અને અહીંયા એવી જ રીતના જો એ બી સી 3 ઘટના હોય ત્યારે કેવી રીતના આપણે સરવાળો કરી શકીએ એ બતાવ્યું છે કે એમાં શું કરવાનું કે આવી રીતના આપણે વેન ડાયાગ્રામ દોરી તો બરાબર કે પ્રોબેબિલિટી ઓફ એ બી અને સી એ ત્રણેયને પ્લસ કરવાનું. હવે ત્રણેયનો આ ઇન્ટરસેક્શનનો પાર્ટ છે ને માઇનસ કરી નાખવાનો. પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી, પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન સી અને પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટરસેક્શન સી. અને પ્લસમાં શું કરવાનું, અહીંયા આ ત્રણેયને આપણે માઇનસ કર્યું. બરાબર, પણ આ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી જે છે અહીંયા પ્લસ કરવાનું. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે એ બી સી 3 ઘટનાનું કરતા હોઈએ ત્યારે આ ત્રણેયને તો પ્લસ કરવાનું, એમાંથી માઇનસ કરવાનું એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન સી અને બી ઇન્ટરસેક્શન સી, અને પ્લસ કરવાનું પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી ઇન્ટરસેક્શન.
અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ બી સી જે છે એ અનુક્રમે ઘટના એ બી સી બનવાની સંભાવના છે, જ્યારે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન સી અને બી ઇન્ટરસેક્શન સી અને પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી એ અનુક્રમે ઘટના એ બી અને ઘટના એ સી અને ઘટના બી સી તથા ઘટના એ બી સી એ સાથે બને તેની સંભાવનાઓ છે. બરાબર. હવે અહીંયા તમને એક ડાઉટ થશે કે અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ બીમાં તો આપણે અહીંયા માઇનસ કરી નાખ્યું. બરાબર. પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણે માઇનસ કર્યું, તો આમાં પછી પ્લસ કેમ ના કરેલું? અને આમાં આપણે પાછું પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી ને પ્લસ શું કામ એન કરીએ છીએ? તો અહીંયા જે છે આપણે વાત કરીએ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ બીની. બરાબર. તો અહીંયા જે છે એ આપણે એ અને બીની પૂરેપૂરી પ્રોબેબિલિટી લઈએ તો આ જે છે એ 2 વાર કાઉન્ટ થઈ જાય છે. તો આપણે એકવારને આપણે માઇનસ કરી નાખીએ. બરાબર. તો જે એક વારનું બચે છે, બરાબર, એ પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી બની જશે ને, કે આપણે આ વિસ્તાર જે છે, બરાબર, આપણે આવી રીતના 2 ડાયાગ્રામ દોરીએ તો આ વિસ્તાર જે છે એ 2 વાર કાઉન્ટ થઈ જશે, આ એ સાથે પણ અને બી સાથે પણ. બરાબર. તો આપણે એક વારનો આપણે માઇનસ કરી નાખીએ. બરાબર, કે એક વારનો આપણે માઇનસ કરી નાખીએ આ. બરાબર. તો એક જ વારનું બચશે અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ એક વારનું બચશે. બરાબર. એને તો આપણે પ્લસ કરવું પડશે ને, આપણે ટોટલ એ અને બી જોઈએ છીએ તો એ યુનિયન બી. બરાબર. એટલે આપણે અહીંયા માઇનસ જ કરીએ છીએ, પછી આપણે અહીંયા પ્લસ કરવાની જરૂર પડતી નથી. અને વાત કરીએ આપણે જ્યારે એ બી સી 3 ઘટના હોય તો 3 ઘટનામાં આપણે શું કર્યું કે પ્રોબેબિલિટી ઓફ એ બી અને સી. બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ એ બી અને સી, તો આ વિસ્તાર જે છે એ 3 વાર કાઉન્ટ થશે. એ સાથે આવશે, બી સાથે આવશે અને સી સાથે પણ આવશે. બરાબર. તો અહીંયા શું થશે કે જ્યારે આપણે 3 ઘટનાની વાત કરશું, કે પ્રોબેબિલિટી ઓફ એ બી અને સી, ત્યારે શું થશે કે એ 3 વાર એડ થશે. અને આપણે અહીંયા 3 વાર માઇનસ પણ કરી નાખ્યું ને, કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન સી અને બી ઇન્ટરસેક્શન સી, તો આપણે 3 વાર માઇનસ પણ કરી નાખ્યું. એટલે 3 વાર પ્લસ થયું અને 3 વાર આપણે એને માઇનસ કરી નાખ્યું. એટલે 3 - 3 એટલે આપણે 0. એટલે આપણે આ ત્રણેયનું જે ઇન્ટરસેક્શન પાર્ટ જે છે એને આપણે એડ જ નથી કર્યું, ખાલી આપણે આ જ વિસ્તારને લીધા. બરાબર. એ બી અને સીમાં આ બધું આપણે માઇનસ કરી નાખ્યું. એટલે આપણે અહીંયા લાસ્ટમાં જે છે એ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી જે છે એ આપણે અહીંયા એડ કરવું પડે છે. બરાબર. આ લોજિક હવે તમને ક્લિયર થઈ ગયો છે કે જ્યારે 2 ઘટના હશે ત્યારે આપણે અલગથી પ્લસ નથી કરતા, પણ અહીંયા આપણે 3 ઘટનાની વાત કરશું ત્યારે આપણે અલગથી પ્લસ કરશું, કારણ કે 3 વાર અહીંયા એડ થયું તો 3 વાર અહીંયાથી માઇનસ પણ થઈ ગયું. બરાબર. એટલે ઇન્ટરસેક્શન પાર્ટવાળો પાર્ટ જે છે આપણે એડ કરી નાખીએ છીએ અહીંયા લાસ્ટમાં. બરાબર. હવે આપણે ચોથો પ્રમેય જોઈએ, ગુણાકારનો પ્રમેય, કે જો એ અને બી 2 ઘટનાઓ હોય તો પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી/એ. અહીંયા ગુણાકારના પ્રમેયમાં શું કહે છે કે કોઈ એક ઘટના ઘટી ગઈ છે, એ ઘટના ઘટી ગઈ પછી બી ઘટના ઘટવાની સંભાવના શું છે? અહીંયા ઇન્ટરસેક્શનનો મતલબ શું થશે કે એ અને બી એ બંને સાથેની સંભાવના. બરાબર. બંને સાથે હોય ને ઇન્ટરસેક્શનમાં, બંને સાથે હોય. ઇન્ટરસેક્શનમાં એ બંને સાથે હોય તેની સંભાવના, અને પ્રોબેબિલિટી ઓફ એ એટલે ઘટના એ બંનેની સંભાવના, અને બી/એ આપણે કહીએ તો ઘટના એ પ્રાપ્ત થઈ ગઈ છે એટલે ઘટના એ ઘટી ગઈ છે અને પછી ઘટના બી ઘટશે એની સંભાવના આપણે અહીંયા જોવાની છે. એટલે અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ ઘટના ઘટી ગઈ અને પછી જો બી ઘટના ઘટશે તો એની પ્રોબેબિલિટી શું થશે કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે બંનેની સાથેની પ્રોબેબિલિટી અને પ્રોબેબિલિટી ઓફ એ, એટલે એ ઘટના તો ઘટી ગઈ છે ને એટલે એની પ્રોબેબિલિટી આપણે અહીંયા લખવાની. બરાબર. એવી જ રીતના આપણે એ માટે પણ જોઈ શકીએ કે બી ઘટના ઘટી ગઈ, હવે એની પ્રોબેબિલિટી શું હશે? બરાબર. આવી જ રીતના આપણે એને ચકાસી શકીએ. અને અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ જે છે એ 0 ને બરાબર નહીં હોય, આ વસ્તુ પણ યાદ રાખવાનું.
આને શરતી સંભાવના કહી શકીએ, એટલે કે કન્ડિશન પ્રોબેબિલિટી, બરાબર. અથવા તો આને આપણે આવી રીતના પણ દર્શાવી શકીએ કે પ્રોબેબિલિટી A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ B ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ A/B, બરાબર. મેં તમને કીધું એવી રીતના કે B ઘટના ઘટી ગઈ અને પછી A ઘટના ઘટે છે. B ઘટના બને તેની સંભાવના છે આ, અને અહીંયા B ઘટના પ્રાપ્ત થઈ ગઈ છે એટલે B ઘટના ઘટી ગઈ છે એના શરતે એક ઘટના બનવાની સંભાવના, બરાબર. કે કોઈ પણ B શરત થઈ ગઈ છે, બરાબર. આપણે પ્રિપેરેશન કરેલી છે એના પછી આપણી પરીક્ષાની સંભાવના, બરાબર. આવી રીતના તમે યાદ કરી શકો. એટલે કે અહીંયા શું થશે કે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B, અને જે ઘટના ઘટી ગઈ છે એ નીચે લખવાની છે, બરાબર. આવી રીતના તમારે યાદ રાખવાનું કે જે ઘટના ઘટી ગઈ એને નીચે લખવાની, અને પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B, એટલે બંનેની વચ્ચે આ જે હોય છે એ ઇન્ટરસેક્શન વાળો પાર્ટ, જ્યાં પ્રોબેબિલિટી ઓફ B જે છે એ 0 ને બરાબર નથી, એને શરતી સંભાવના કહેવામાં આવે છે. અને અહીંયા જો A અને B એ બે નિરપેક્ષ ઘટના હોય, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હશે, તો શું થશે અહીંયા કે ઇન્ટરસેક્શન, અહીંયા જોવાનું કે ઇન્ટરસેક્શન, બંને વચ્ચેનું ઇન્ટરસેક્શન જે છે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B એવી રીતના થશે, બરાબર. કે બે ઇન્ડિપેન્ડન્ટ ઘટના છે, બે સ્વતંત્ર ઘટનાઓ છે, તો બંનેનો અહીંયા ગુણાકાર થશે કે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B. અને આપણે જ્યારે સરવાળાની વાત કરશું તો સરવાળામાં કઈ ઇવેન્ટ હતી, તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, એટલે યા તો દિવસ હશે યા તો રાત હશે, બરાબર. એમાં આપણે જોયું તો એમાં તો પ્લસ આવશે, બરાબર. કે પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B, એ સરવાળા માટે. અને જે આપણે ગુણાકારની વાત કરશું ત્યારે ગુણાકારમાં શું આવશે, ઇન્ટરસેક્શન આવશે. ઇન્ટરસેક્શનમાં અહીંયા આપણે ગુણાકાર કરવાનો પ્રોબેબિલિટી ઓફ A નો પ્રોબેબિલિટી ઓફ B સાથે, અને આ બંને જે છે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હશે, એટલે કે સ્વતંત્ર, બરાબર. નિરપેક્ષ ઘટનાઓ એટલે સ્વતંત્ર ઘટના હોય, બરાબર. હવે આપણે આગળ જોઈએ. અહીંયા એવી જ રીતના પ્રોબેબિલિટી ઓફ A કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન B કોમ્પ્લિમેન્ટ, એટલે A સિવાયનું અને આ B સિવાયનું, એ શું થશે કે A સિવાયની પ્રોબેબિલિટી ઇન્ટુ B સિવાયની પ્રોબેબિલિટી, બરાબર. ઓલું હતું એનું ઉલટું કરી નાખ્યું કે જ્યાં પ્રોબેબિલિટી ઓફ A કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન B કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઘટના A અને B એ બંને નથી ઘટવાના એની સંભાવના છે. કોમ્પ્લિમેન્ટ એટલે શું કે બંને ઘટના નથી ઘટવાની, A ઘટના નહીં ઘટે અને B ઘટના એ નહીં ઘટે, તો એની પ્રોબેબિલિટી જે છે એને આપણે ગુણાકાર કરી નાખવાનો, બરાબર. અને જો A અને B એ નિરપેક્ષ ઘટનાઓ હોય તો અહીંયા બંને ઘટનાઓનો સરવાળો અહીંયા એકને બરાબર થશે. આપણે જેમ ઉપર જોયું હતું એવી રીતના કે જે ઘટના ઘટવાની છે પ્લસ જે ઘટના નથી ઘટવાની, એ બંનેનો સરવાળો જે છે એ એકને બરાબર થશે. સોરી, ઇન્ટરસેક્શન આવશે, કદાચ યુનિયન નહીં આવે. અહીંયા જે છે ઇન્ટરસેક્શન, બંને ઘટનાઓનો સરવાળો જે છે એકને બરાબર થશે અહીંયા, બરાબર. અહીંયા ઘટના A ન બને એના માટેની, કે ઘટના B બની ગઈ છે પછી ઘટના A ન બનવાની સંભાવના, એટલે A જ કોમ્પ્લિમેન્ટ લીધું છે. બાકી જે ઘટના ઘટી ગઈ છે એને હંમેશા આવી રીતના નીચે જ લખવાની. અહીંયા એ ઘટના હોય, બની ગઈ હોય તો એ ઘટના, બરાબર. આવી રીતના તમે યાદ રાખી શકો. આ સૂત્ર જે છે એ યાદ કરી લેજો. એક્ઝામમાં ઓપ્શનમાં હોય તો તમે આસાનીથી સોલ્વ કરી શકો, બરાબર. કે જે ઘટના ઘટી ગઈ છે એ હંમેશા આવી રીતના નીચે હશે, અને ન બનવાની ઘટના કહીએ, બરાબર, કે એ નહીં બનાવ્યા તો એને કોમ્પ્લિમેન્ટ કહેવાશે. અને અહીંયા શું કહે છે કે B ન બને, બરાબર, તો એનું કોમ્પ્લિમેન્ટ લીધેલું છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો
પહેલું ઉદાહરણ જોઈએ તો એક બંડલ છે, એમાં 5 લાલ અને 4 લીલા પતંગો છે. તેમાંથી એક લાલ પતંગ લેવાની સંભાવના શું હશે? બરાબર, એવું શોધવાનું કહે. તો અહીંયા ટોટલ પતંગ કેટલા છે? 5 અને 4 9 પતંગ છે. એમાંથી આપણે આઉટકમ કઈ મેળવવી છે? તો લાલ પતંગની. એટલે આઉટકમ આપણે અહીંયા ઉપર લખવાની કે આઉટકમ ડિવાઇડેડ બાય ટોટલ, એટલે કે 9. તો આનો જવાબ જે છે એ 5 ડિવાઇડેડ બાય 9. આવી રીતના તમે સંભાવના શોધી શકો. અને આ સૂત્રમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે અને ગાણિતિક અર્થશાસ્ત્રમાં પણ ઉપયોગી મળશે. જ્યારે આપણે ગાણિતિક અર્થશાસ્ત્રમાં પ્રોબેબિલિટીની વાત કરશું, ગણ પરિચયની વાત કરશું, તો ગણમાં આપણે યુનિયન અને ઇન્ટરસેક્શનમાં આવી રીતના પ્રોબેબિલિટીમાંથી જ હોય છે. બરાબર, તો એ ત્યાં પણ ઉપયોગી છે. એટલે આ સૂત્ર જે છે યાદ કરી લેવા. અને આ ઉદાહરણમાં આવી રીતના જે છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આમાં અહીંયા એવી જ રીતના જે છે બીજું ઉદાહરણ પણ આપેલું છે, તમે જોઈ શકો છો કે એક સમઘન પાસાને ઉછાળતા બેકી સંખ્યા આવવાની સંભાવના શોધો. બેકી સંખ્યા કઈ હોય? 2, 4 અને 6. તો આપણે પાસો ઉછાળીએ તો ટોટલ આઉટકમ કેટલી મળે? 1, 2, 3, 4, 5, 6 એમ કુલ 6 નિશેષ બનાવો આપણે મળે. એટલે અહીંયા n = 6 થશે. હવે બેકી સંખ્યા મેળવવાના સાનુકૂળ બનાવો, એટલે ફેવરેબલ આઉટકમ કઈ હશે? 2, 4 અને 6. એટલે m = અહીંયા 3 થશે. 1, 2 ને 3. તો બેકી સંખ્યા મેળવવાની સંભાવના શું હશે? m એટલે કે અહીંયા ફેવરેબલ આઉટકમ કેટલી છે? બેકી સંખ્યા 3 અને ટોટલ આઉટકમ કેટલું છે? 6. તો અહીંયા 1/2 થશે. બરાબર, સંભાવના. હવે આપણે બેઝનું પ્રમેય જોઈએ.